જો આજે આપણે અંગ્રેજી મહિનામાં કયા મહિનામાં કેટલા દિવસ આવે છે એ દિવસને કઈ રીતે આપણે યાદ રાખવા એના માટે એક ટ્રીક શીખીશું. પહેલા આપણે અંગ્રેજી મહિનાના નામ જોઈ લઈએ અને એમાં કેટલા દિવસ આવે છે એ આપણે જોઈ લઈએ. બરાબર, તો અહીંયા તમે જુઓ તો અંગ્રેજી મહિના લખેલા છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. બરાબર, તો દરેક મહિનામાં કેટલા દિવસ આવે છે એ આપણે જોઈ લઈએ. તો જો જાન્યુઆરી મહિનામાં 31 દિવસ આવે છે, ફેબ્રુઆરીમાં 28 કે 29 આપણે વાત કરી હતી કે લીપ વર્ષ કોને કહેવાય. બરાબર, એ તમને ખબર છે કે ફેબ્રુઆરી મહિનામાં 28 કે 29 દિવસ આવે, માર્ચમાં 31, એપ્રિલમાં 30, મેમાં 31, જૂનમાં 30, જુલાઈમાં 31, ઓગસ્ટમાં 31, સપ્ટેમ્બરમાં 30, ઓક્ટોબરમાં 31, નવેમ્બરમાં 30 અને ડિસેમ્બરમાં 31. હવે તમને એમ થાય કે સાહેબ 30 31 એ બધું કઈ રીતે યાદ રાખવું? તો એના માટે એક સરળ મજાની ટ્રીક છે, તમે ધ્યાન રાખજો. એ ટ્રીક તમે યાદ રાખશો તો તમને ઝડપથી યાદ રહી જશે. ચલો 10 રૂપિયા જાય. જો આ 10 છે. બરાબર, હવે એ એના હાથને આમ કરી દેશે ફીટ. જો અહીં જુઓ તમે. બરાબર, દેખાય છે? જો હવે અહીંયા શું છે, જે ઉપસેલો ભાગ છે ને એ તમારે યાદ રાખવાના. એ ભાગ આવે એટલે 31 દિવસ હોય. ઉપસેલા ભાગમાં 31 દિવસ હોય. જો આ જે ભાગ દેખાય છે આ ઉપસેલો ભાગ છે, આ ઉપસેલો ભાગ છે, આ ઉપસેલો ભાગ છે, આ ઉપસેલો ભાગ છે, એટલે એ દિવસમાં 31 દિવસ હશે. બરાબર, અને બાકી જે ખાડાવાળો જે ભાગ છે, ખાડાવાળો, બરાબર, આવો એમ એ આવે એટલે 30 દિવસ તમારે યાદ રાખવાના. કેટલો દિવસ? 30 દિવસ. આપણે અહીંથી ગણીએ તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. બરાબર, હવે જો જાન્યુઆરી એટલે ઉપસેલો ભાગ છે. શેનો ઉપસેલો ભાગ? હવે જો તમે એમાં 31 દિવસ છે. હા, ફેબ્રુઆરી એ ખાડાવાળો ભાગ છે. કેવો છે? ખાડાવાળો, એટલે એમાં 28 કે 29 દિવસ છે. પછી માર્ચ ઉપસેલો ભાગ છે. શેનો ઉપસેલો ભાગ? તો માર્ચમાં કેટલા દિવસ છે? 31 દિવસ છે. પછી એપ્રિલ એ ખાડાવાળો ભાગ છે, એટલે એમાં 30 દિવસ છે. તો દેખાય છે 30 દિવસ. બરાબર, પછી જુઓ તમે એ સિવાય મેને જે મહિનો છે એ ઉપસેલો ભાગ છે. બરાબર, એટલે મેમાં 31 દિવસ છે. પછી જૂનમાં ખાડાવાળો ભાગ છે એટલે 30 દિવસ. પછી જુલાઈ ઉપસેલો ભાગ છે એટલે 31 દિવસ. બરાબર, અને જો ઓગસ્ટ એ પણ ઉપસેલો ભાગ છે. દેખાય છે તમને ઉપસેલો ભાગ? એટલે એમાં પણ કેટલા દિવસ છે? 31. સપ્ટેમ્બર ખાડાવાળો ભાગ 30 દિવસ. ઓક્ટોબર ઉપસેલો ભાગ 31 દિવસ. નવેમ્બર ખાડાવાળો ભાગ 30 દિવસ અને ડિસેમ્બર ઉપસેલો ભાગ એટલે 31 દિવસ. તો આ સરસ મજાની ટ્રીક છે, એ તમારે યાદ રાખવાની છે. સમજાઈ ગયું?